પ્રેઝન્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચાર। લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા પ્રાણી જીવ રક્ષક સંસ્થા દ્વારા નિઃશુલ્ક ચકલી ઘર પાણીના કુંડ વિતરણ કરાયા। આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ છે। બદલાઈ રહેલા વાતાવરણ, ખોરાકનો અભાવ, બહુમાળી ઇમારતોમાં વધારો અને મોબાઈલ તરંગોથી પર્યાવરણનું બેરોમીટર ગણાતી ચકલીઓની પ્રજાતિ લુપ્ત થવાના આરે પહોંચી છે। વર્તમાન સમયમાં ચકલી હવે કોન્ક્રીટના જંગલોમાં ખોવાઈ ગઈ છે। એક સમયે ચકલીઓની ચીચિયારી શહેરોમાં ગૂંજતી હતી, પરંતુ બદલાતા સમય સાથે ચકલીઓની પ્રજાતિ લુપ્ત થવાના આરે પહોંચી છે, જેથી તેનો મીઠો મધુરો અવાજ જવલ્લે જ સાંભળવા મળે છે। ચકી વધુ તાપમાન સહન કરી શકતી નથી અને પ્રદૂષણને કારણે અને વિકિરણોના કારણે શહેરનું તાપમાન વધી રહ્યું છે। પ્રદૂષણમાં વધારો, કેમિકલયુક્ત દવાનો છંટકાવ, નળિયાવાળા પ્રાચીન ઢબના ઘરને બદલે પાક્કા મકાનો, બહુમાળી ઇમારતોના ચણતરથી ચકલીઓને માળા બાંધવા જગ્યા મળતી ન હોવાથી શહેરમાં આ નાનું એવું અબોલ જીવ પોતાના જીવન માટે સંઘર્ષ કરી રહ્યું છે। ચકીને ખોરાક તરીકે ઘાસના બીજ અને દાણા વધુ પસંદ હોય છે, પરંતુ શહેરી વિસ્તારમાં પૂરતો ખોરાક પ્રાપ્ય થતો નથી, જેથી ગ્રામીણ વિસ્તારોમાં ચકલીનો કલબલાટ સાંભળવા વધુ મળે છે। ડિજિટલ યુગમાં ચકલી લુપ્ત થવાનું સૌથી મોટું કારણ મોબાઈલ રેડિયેશન પણ ગણવામાં આવે છે। મોબાઈલ ટાવરોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જેથી તેમાંથી નીકળતા તરંગો ચકલીઓ માટે હાનિકારક બની રહ્યા છે। આ તરંગોથી ચકલીની દિશા શોધવા પ્રભાવિત કરતા હોવાનું પણ માનવામાં આવે છે, જેથી તેના પ્રજનન પણ વિપરીત અસર પડી રહી છે। વિશ્વમાં ચકલીઓની વસ્તીમાં ઘટાડો થતાં લોકજાગૃતિ માટે ચકલી બચાવોની મુખ્ય થીમ સાથે દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે। પાદરા શહેરમાં પ્રાણી જીવ રક્ષક સંસ્થા દ્વારા નિઃશુલ્ક ચકલીઓના માળા, ચણ માટે દાણા અને પાણી માટે કુંડાનું પણ વિતરણ કરાયું હતું। મારું નામ આર્ય રોકી છે। હું પાદરમાં પ્રાણી જીવ સંસ્થામાં સેવા આપી રહ્યો છું। આજ રોજ વિશ્વ ચકલી દિવસ છે, તો આજે અમે ચકલીઓને જે પાણી પીવાની જરૂર પડતી હોય છે, તો એના માટે કુંડાનું વિતરણ કરી રહ્યા છે। અમે એની સાથે સાથે ચકલી ઘરનું પણ વિતરણ કરી રહ્યા છે, જેથી ચકલીઓને ઠંડુ પાણી પીવા મળે અને એક જગ્યા મળે, પર્યાવરણ બચે અને ચકલી પણ બચે। અને અમારી એનજીઓને સહકાર આપે છે એક ગજેન્દ્રસિંહ વાઘેલા કરી સાહેબ છે, તેઓએ અમને 500 કુંડા એમના તરફથી અમને આપેલા છે, અમને ડોનેટ કર્યા છે। બીજું વન્યજીવના વેદાંત ઉપાધ્યાય કરી છે, તેઓએ પણ અમને સહકાર આપીને 500 થી 600 નંગ એમના ચકલી ઘર અને પાણીના બાઉલ એમને આપેલા છે। અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર એ લોકોનો। અને આગામી દિવસોની અંદર જે ચકલીઓ આપણી જે લુપ્ત થઈ રહી છે એને બચાવવા માટે આપણે પૂરેપૂરી કોશિશ કરીશું, જેને પાણી ઠંડુ મળી રહે અને કુંડાની અંદર પાણી નાખશો તો એને સીધામાં મૂકશો તો બધું સારું રહેશે, જેથી પક્ષી પાણી બી પી શકે અને તે પોતે નહીં પણ શકે છે।